ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગાંધીધામના લીલાસા ગરબી ચોક મેદાનમાં ખૂનની કોશિશના ગુના કામેના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ તારીખ 26 ફેબ્રુઆરીના રોજ ગાંધીધામના લીલાસા ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ પ્રેક્ટિસ દરમિયાન અજાણ્યા યુવકોએ ક્રિકેટ કોચ અને એક બાળક પર હિંસક હુમલો કર્યો હતો. કોચ છોકરાઓને કોચિંગ આપી રહ્યા હતા ત્યારે અજાણ્યા યુવકોએ ગાળો ગપાટા બાદ મારામારી શરૂ કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની સૂચના હેઠળ પીઆઈ એમડી ચૌધરીની ટીમે સર્વેલન્સ સ્ટાફની મદદથી સુંદરપુરી વિસ્તારમાં રહેતા હનીફ હાસમ સાયચા અને નાઝીર નૂર મોહમ્મદ નોતિયારની ધરપકડ કરી આરોપીઓ પાસેથી હુમલામાં વપરાયેલ ક્રિકેટ બેટ પણ કબજે કરી આ આરોપીઓએ ફરિયાદી અને તેમના પુત્રને ગંભીર ઈજાઓ પહોંચાડી જીવલેણ હુમલો કર્યો હતો, જે બદલ બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને સાથે રાખી આજરોજ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ કામગીરી એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.